तो गुड मॉर्निंग मित्रों, स्वागत है आज नवा व्लॉग वीडियो ની અંદર। तो मित्रों सवार मॉर्निंग ની અંદર આપણે આવી ગયા છે ખેતરમાં રાઉન્ડ મારવા માટે। तो मित्रों આજનો વ્લોગ નંબર છે આપણો 41મો। જો સપોર્ટ કરો છો આગલા વ્લોગની અંદર એવો સપોર્ટ કરતા રહેજો મિત્રો। આપણે આવ્યા છે રાયડો જોવા માટે। તો 2 દિવસ પહેલા જગ્યા ઉપર આવ્યા હતા રાયડો જોવા માટે। તાણે રાયડો નહોતો ઉગ્યો, તાણે ઈચ્છા હતી ભાગી દેવાની અને ફરી વાવવાનું, પણ એવું પ્રોગ્રામ કેન્સલ કરવો પડશે ફરી વાવવાનું, કારણ કે હવે રાયડો જોરદાર ઉગી ગયો છે। તમને બતાવું, કારણ કે 3 દિવસથી વરસાદ પડે છે, એના કારણે ભેજવાળા વાતાવરણને કારણે રાયડો આપણો નીકળી ગયો છે બધો। તમે જોઈ શકો છો આપણો રાયડો। તો મિત્રો તમે જુઓ, ખેતર આખું ભરાઈ જશે રાયડાથી। હરી એકદમ ચકચકાટ બગબગાટ રાયડો ઉગી ગયો। બધા પાડીની અંદર એક એવું પાડ્યું બાકી નહીં કે રાયડો ના ઉગ્યો હોય, કારણ કે વાય આજે 12-13 દાડા થયા। જ્યારે અમે 10 દિવસથી રાયડો જોવા આવ્યા હતા ત્યાં રાયડો નહોતો દેખાતો, આખું ખેતર ખાલી પડ્યું હતું। તમે આ પગ મારી અંદર ચેક કરીને જોયું હતું, પણ રાયડો નહોતો નીકળેલો। તમારો વિચાર એવો હતો કે આ રાયડો ભાગી અને નવા સાથે ફરી પહેરી દઈએ, પણ મેં અમારા જે ખેતરના માલિક રહ્યા પટેલને કીધું 2 દિવસ વાટ જોવો, ઠંડુ વાતાવરણ છે, ટીકડીને નીકળતી હતી મિત્રો તારા જેમાં પીળી ટીકડી દેખાય ને એવી ટીકડી નીકળતી હતી અમુક। એમ તો 2 દિવસ વાટ જોવો, વરસાદી વાતાવરણ છે, લાલ ઉતાવળ કરવી નહીં આપણે ભાગવાની, રાયડો બધો નીકળી જશે। બાજુમાં એક ભાઈ હતા અંબાલાલ પરમાર, એ પણ હતા, એમને પણ કીધું કે રાયડો માસ્તર હાલ વાવશો નહીં, પાક ભાગશો નહીં। એટલે રાયડો બધો રાયડો મિત્રો આપણો ઉગી ગયો છે। હજુ પેલા ખેતરમાં અહીંથી દેખાય જ છે કમ્પ્લીટ, પણ તો અહીંથી જોઈ લઈએ કેવો રાયડો ઉગ્યો, કારણ કે એ ખેતરમાં પણ રાયડો ઉગ્યો નહોતો મિત્રો। તો આપણે એ બાદ જઈએ છીએ જોવા માટે। ચાલો મારી સાથે બીજા ખેતરમાં। મિત્રો 2 દિવસ પહેલાં અમે આવ્યા હતા જ્યારે આ ખેતરનો રાયડો જોવા માટે અને આ ખેતરનો રાયડો જોવા માટે। તો બેની પોઝિશન સેમ હતી। જે તમને મોટા રાયડાના ડોકા દેખાય એટલા ઉગેલા હતા, બીજો નાનો ઉગેલો હતો નહીં। તો બંને ખેતરનું રાઉન્ડ ફિગર, બંનેનું કામ એવું જ હતું, ભાગવાની ગણતરી હતી। પણ 2 દિવસ પછી આપણે આવ્યા છીએ રાયડો જોવા માટે। તો એકદમ રાયડો નીકળી ગયો છે બહાર બધો। આમાં ઓછો નીકળશે, આમાં તો ઘણો બધો નીકળે, આમાં હજુ તો નીકળી જાય છે કે નાની ટીકડી બાકી છે, નીકળશે। તો મિત્રો હવે જે આપણો ફરી વાવવાનો પ્રોગ્રામ હતો કેન્સલ કરશું અને આના રાયડો રાખશું, કારણ કે ફરી વાવી એટલે બહુ લેટ પડી। હજુ તો 5 વીઘા ગારવેલું પડ્યું હતું રાયડો વાવવા માટે, પણ હવે ટાઈમ જતો રહ્યો તો રાયડો નહીં વવાય, બીજું વાવવું પડશે। હવે જોઈએ જે વાવીએ સાચી વાત, હવે એકમાં તો ઘઉં જ વાવી દેવાય, કારણ કે ખાવા જોઈએ ને યાર ઘઉં। તો મિત્રો એનું કામ પતી ગયું ને આપણે એવું જઈએ છીએ ઘરે નહીં જવાનું, સીધા વાળામાં જવાનું છે ભેંસોને ચાર પૂરો કરવા માટે અને પાણી પીવા માટે। તો ચાલો મિત્રો આપણે જઈએ આવું ઘરે। તો મળીએ તમને ઘરે જઈને। તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ આપણા ફાર્મ હાઉસ ઉપર, મિની ફાર્મ હાઉસ ઉપર। વિજય નાફા તું આય કા? તો મિત્રો આપણે ડબલું ભરવા લાવ્યા છીએ પાણીનું। તો બાઇક લઈને આવ્યા છીએ, બાઇક ઉપર લઈ જવાનું, રોકડું નહીં એટલે ચેકને બેહાડવું પડે છે, આમ તો એકલા લઈ જઈએ ચાલો। તો ફાઇનલ મિત્રો આપણે 4 બાર વાટીને આવીને બેસન નાખીને પછી આપણું કામ કરતા હતા, પણ કટ લેવાનું ભૂલી જતા। તો મિત્રો આપણે એ ધોપલો ઊભો કરી દીધો અને ઉપર બોધી કાઢ્યો, જેથી કરીને કટલું આગું પાછું ના થાય, કટલું બોધી કાઢ્યું છે। હાલ તો ટાઈમ પૂરતી આપણે આ ચેથરો મારે, પણ ઘરેથી સારો વાયર મજબૂત લાઈન બોધી દેવું કે જેથી આમ રાઉન્ડ ફરી જાય। તો આ બાજુ આ એ ધોપલો નીકળી ગયો તો ફરીથી ગાળી દીધો। તો કટલું કમ્પ્લીટ થઈ ગયું મિત્રો આપણો, ઘણા ટાઈમથી નાખવાનું હતું પણ નખાતું નહોતું, આજે ફાઇનલી કટલું ફિટ કરી નાખ્યું। અને આ જગ્યા ખુલ્લી દેખાય બે બાજુ, એમને સાંજે ઘરે જઈને આવશું એટલે કોટા ભરી દેવું। આજે બોડીના કોટા એટલે કાપીને નમાઈ દેવું કન, એટલે પેક થઈ જાય રહ્યું। આ બધું થોડા કોટા લઈને નાખશું એટલે પેક વાળામાં over જવા માટે સ્પેશિયલ કટલું ખોલીને જવાનું રહેશે, આમ તો ડાયરેક્ટ જતા રહીએ છીએ। તો મિત્રો થોડો અડધી 4 કાપવાની પડી છે, ફટાફટ આપણે કાપી દઈએ પછી જાઉં ઘરે જઈને ખાઈ પીને પાછા આવી જાઓ આપણે આપણા ફાર્મ હાઉસ પર વિડીયો શૂટિંગ કરવા માટે। લેવડો આપણે ફટાફટ 4 બાર કાપી દઈએ પછી મળીએ। હું 4 કાપી દઉં અને તમે નાખી દો ફટાફટ, લેવડો। તો ફાઇનલ મિત્રો આપણે ખાઈ પીને આવી જાય છીએ ખેતરમાં વિડીયો શૂટિંગ કરવા માટે। બસ અમારું ફાર્મ હાઉસ છે, તમારું સ્ટુડિયો છે, તમે જોઈ શકો છો। ઠેલી જઈને લાવીને એને હાલ દેવાની હવે ભાઈ, મારા ચેનલ બંધ કરવાની હવે। અને હવે મિત્રો અમે ચેનલ બંધ કરવા ઉપર જઈ રહ્યા છીએ, કારણ કે લોકો આવતા નથી। બહુ ઘણીવાર કગરીએ, મિનિમમ 1-2 મહિને રોજ કગરી ભાઈ આવો રવિવારે આવો, નાવત આડાદાર નાવત કોઈને મેં રોજ વિડીયો બનાવી છે, પણ આડાદાર નાવત કોઈને રવિવારે આવત તો છતો આવતા નથી। હવે કાલે રવિવાર છે, જોઈએ કેટલા લોકો આવે છે, પછી આગળનો વિચાર કરશું અમે। તો લેહડો મિત્રો આપણે વિડીયો શૂટિંગ ચાલુ કરીએ। તમારો બીજા 3 એક્ટરો આવ્યા છે। આ એક્ટર નહીં, આપણા ટ્રેક્ટર જેવા છે, આ કાળું ટ્રેક્ટર, ધોળ ટ્રેક્ટર, લાલ ટ્રેક્ટર।
એમ કહેવાય કે હમણાં સપોર્ટ ફિલ્મ કહેવાય. હા તો મિત્રો આપના સપોર્ટથી અમે શૂટિંગ કરીએ છીએ કારણ કે અમારા એક્ટર આવતા નથી અને આ લોકો અમારા કેમેરામેન કેમેરામેન શૂટિંગ બૂટિંગ કરી એટલે અમારે થોડો ફાયદો થાય એટલું કારણ કે આ મારો ભત્રીજો ચોલ્યું આ સમીર્યું આ સમીર અને અમારો ભત્રીજું થાય લોબેડું હગું કર્યું દોઢેનું ઘર બાસ્કુન બુન મિની ભવન અને મિની ભવન બકબક કરે આખો દર અને લ્યો હું લ્યો લ્યો શૂટિંગ ચાલુ કરી મિત્રો મળીએ તમને આ દેવો છો તાર નામ હું દિનેશ આ બધા એ ભાઈના પર હું ચોકન જઈને આવ્યો બતાવ. બકરામ તો ફાઇનલી મિત્રો શૂટિંગ પતી જાય છે આપણે નવું બધા એક્ટરો પોતપોતાના પ્રવેશ કાઢી નાખ્યો છે અડધો પાછા જોઈ શકો તમે શું કરવું તે ટપકી આપલી મારે જવા દો. હા કોચિંગ જય ફેરથી તારે બીજી પેલા આવો મિત્રો બહુ કરતા જવા દે પેલા મિત્રો અમે આવું બહુ કરતા ઘેરથી ઠીકરો લઈને આ પારે પેલી પારે જવા દેતા આ નહીં જાય વજન પડો વજન નહીં તો એ જા દે જા અમે આવીએ તું જા ફટફટી કે કપડો કાઢી લીધા પહોંચી ગયો તો મિત્રો આજે અમે પહેલાં બહુ રમતા જ્યાં હતા તાણા મોટા થયેલા રમતા નહીં લડમ ફરી ગયા આપણે કૂતરા વળગ છે આપણો અંદર પાક બટલો થાય. રાયડો ઘણા ટાઈમથી આવ્યો નીચે આવ્યો કદી આવ્યો જ નહીં. તો ના વાયો તો રાયડો ફોન નહીં ભર્યા બેમાં રાયડો હતો એટલે બાપા રાયડો તો ભેગો કરી લીધો રાયડો 2 વર્ષ 3 વર્ષ હતું રાયડો હતો આમ એટલી ખબર. તો મિત્રો આપણે ખેતર જો આવી ગયા છીએ વરસાદ રહે ચેડી 3-4 દાડે અઠવાડિયું થયું ને વરસાદ ના રહ્યા તો 25મી ચાલુ થયો અને 21 સુધી વરસાદ પડ્યો. 6 દાડા ને તે વરસાદ 7 દાડ્યો. 6-7 દાડા વરસાદ પડે એવું ખેતરમાં જોવા આવીએ ખેતરમાં પાક બદલવાનો વિચાર કરીએ હું આબુ કોઈ નક્કી થતું નહીં ગારવેલો વરાપે નહીં ને વરાપેલો ગારવે નહીં એવું થઈને પૂર્યું. ખેડૂત અમારા પંથે છે. તો મિત્રો અહીંયા નટુભાઈની ઓળી થાય અમારે અને નટુભાઈ રહેવા નહીં આવવાના રહેવાનું તો અમારા જ છે એકણ રાતની લાઈટ હોય ને મજા આવી ચમત ના નાખવા થઈ બીજા બોલો નટુભાઈ મજામાં ડાબે જેવું નહીં સારું થાય જિંદગી જલસાથી જીવાય કાલ ચમનભાઈ જેવું થાય શું કરવાનું ઘેર જઈને તપથી મરી જઈએ અમર પાસે જિંદગી જલસાઈ જીવી લેવાની ટેન્શન લઈને જવાનું તમે કે તમારે જલસા એટલે તમે જલસા જીવો તમને કોઈ ના પાડી કરે હાથ આડા કરે પેલા બાદશાહ જેવા છે એ વાત તો 100% છે. ખિસ્સામાં જો ના ના પાડે કોઈ બી વસ્તુ ગમે તે હોવું જોઈએ એના જોડે. કોઈ બી માગો તમે દોણો આખી લેવાની ઊભી ટ્યો ગમે તે માગો બધી ઊભી ટ્યો કરે ને બાબા બીજી વાત જતા રહે હજી તાજપત્રી આવી. તો મિત્રો કોમ ચાલુ છે ઓળીનું કૂવો પાણી છે અંદર હા શું લેવા મોકલ્યો લેવાનો મિત્રો મળીએ મોડો તો ફાઇનલી મિત્રો આપણે ખેતરમાં ફરીને આવી ગયા છીએ આપણા વાડા ઉપર જો ફાર્મ હાઉસ ઉપર તો હાર્દિકની મમ્મી દેખાતા નહીં ખબર નહીં ચાર ઉપર જ એક છો જાય કેશો બધેલી એ બધું ધુમાડો કરીને છો જ્યાં દેખાતા નહીં તો આપણે મિત્રો ગયા હતા ખેતર જોવા માટે હું અને અમારા જે શેઠ જમીનના માલિક બંને કારણ કે 2-3 આપણો વરાપે હતો એ વરાપ થઈ નથી ને રાયડો વાયો તો એમાં રાયડો ઘણો બધો નીકળ્યો અને એની હંગાત નેદો પણ એટલું નીકળ્યું છે ને કોઈ નક્કી પૂછ્યાની વાત નહીં તો આપણે મિત્રો એકણ ઊભા છીએ એવું ખબર નહીં શી બાજુ જે હારે તો આવી તો આપણે કોમકાજ કરી પીશે હાલ તો મિત્રો હાર્દિકની મમ્મી જઈ છે 4 વાળવા તો આપણે એકણ જઈએ છીએ ઉપડાવા એમને ને કંઈ ઉપડાવાળું કોઈ હશે નહીં તો ઉકા પાડશે પહેલાં આપણે પહોંચી જઈએ ફટાફટ તો મિત્રો ચલો મળીએ મોડા મિત્રો આપણે ભારો ઉપાડ્યો આ તો ખોટા જ્યાં ઉપડાવા જતા ઉપાડી લાવવું પડે એવું થયા તો
ટાબર છે ના હતી ઉપડાવતી હતી ઉપડાઈ નતો શકતો લઈને પડે ભોય એ બચો જે ગારા પેલી ગારો ફેદા એ અમેટ તું આગળ લે પગો મેં આગળ લે